પંચમહાલ બીજેપીના ઉમેદવારની ફોર્મ ભરવા જતી વખતે ખોટવાઈ કાર। ફોર્મ ભરતા પહેલા નીકળેલી રેલી દરમિયાન રતનસિંહ રાઠોડની કાર ખોટવાઈ છે। ખોટવાયેલી કારમાંથી ઉતરીને અન્ય કારમાં તેઓ સવાર થઈને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। કાર બગડતા કાર્યકરોએ ધક્કા પણ મારવા પડ્યા હતા। પંચમહાલના આ દ્રશ્યો છે, જ્યાં પંચમહાલ લોકસભા સીટ પરથી કાર્યકર્તાઓની સાથે એક રીતે શક્તિ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા। ત્યાંના ઉમેદવાર અને કાર એક સમય બગડી હતી અને અન્ય કારમાં તેઓને સવારી કરીને કલેક્ટર કચેરી ઓફિસ સુધી પહોંચવું પડ્યું હતું। જોઈ શકો છો આ તસવીર, પંચમહાલ લોકસભા સીટ પરથી બીજેપીના ઉમેદવાર તેમની નામાંકન ભરવા માટે જઈ રહ્યા હતા, ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે રતનસિંહ રાઠોડની એકાએક કાર ખોટવાઈ હતી, ટેકનિકલ ખામી સર્જાઈ હતી। નિકુંજ પટેલ સંવાદદાતા ફોલે પર। નિકુંજ, તો ગમે તેમ કરીને કલેક્ટર કચેરી સુધી પહોંચી ગયા રતનસિંહ રાઠોડ? જગદીશ, પંચમહાલ જે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર આજે રોડ શો યોજી અને ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમની જે કાર હતી, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જે નેતાઓ છે તે સવાર હતા, તે ખોટકાઈ હતી ને બાદમાં ભાજપના કાર્યકરો દ્વારા તેને ધક્કો મારીને થોડા સુધી આગળ લઈ ગયા બાદ અન્ય વાહન મંગાવીને હાલ તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યું, પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। ઠીક નિકુંજ, આભાર માહિતી માટે। ધક્કો મારીને કાર્યકર્તાઓની સાથે રતનસિંહ રાઠોડ તેમનું નામાંકન ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ઓફિસ સુધી પહોંચ્યા હતા।